મૂર્ખ મિત્ર રાજા અને વાંદરાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। તેના મહેલમાં એક રાજા હતો અને એક વાંદરો રહેતો હતો। વાંદરો રાજાની સેવા કરતો અને તેના હેરમમાં રહેતો। રાજા જ્યારે પણ ક્યાંય જતો ત્યારે તે વાંદરાને પોતાની સાથે લઈ જતો। આ રીતે વાનર રાજાનો ખૂબ જ વિશ્વાસપાત્ર નોકર બની ગયો। એકવાર ઉનાળામાં રાજા સૂતો હતો અને વાંદરો રાજાને પંખા મારતો હતો। ત્યારે ક્યાંકથી ઉડતી એક માખી રાજાના શરીર પર આવીને બેસી ગઈ। વાંદરાએ તેનો પીછો કર્યો પણ માખી ફરીથી રાજા પર બેસી ગઈ। વાંદરો વારંવાર માખીનો પીછો કરતો અને માખી ક્યારેક રાજાના નાક પર, ક્યારેક કપાળ પર તો ક્યારેક તેની છાતી પર બેસી જતી। વાંદરો ખૂબ ગુસ્સે થઈ રહ્યો હતો। આ વખતે વાંદરાએ ગુસ્સામાં તલવાર ઉપાડી અને જેવી માખી રાજાની ગરદન પર આવી કે તરત જ વાંદરાએ પૂરી તાકાતથી માખી પર તલવાર ઝીંકી, પરંતુ રાજાનું માથું તેના શરીર અને રાજાથી અલગ થઈ ગયું, મૃત્યુ પામ્યા। બોધ: રાજા અને વાંદરાના મૂર્ખ મિત્રની વાર્તા આપણને શીખવે છે કે મૂર્ખ મિત્ર કરતાં સમજદાર દુશ્મન સારો છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।